કુશલ પર આઈટીની તપાસથી શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે। બેનામી વ્યવહાર ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે। અધિકારીઓએ સઘન તપાસ હાથ ધરી। અમદાવાદમાં ચારે બાજુ લાગ્યા છે કુશલના હોર્ડિંગ્સ। સીજી રોડ પર આવેલી ઓફિસ પર તપાસ હાથ ધરવામાં આવી છે। રીતિ સિદ્ધિની તપાસમાં પગેરું મળ્યાની પણ ચર્ચા સામે આવી છે। એક પેપર મિલ બાબતે આઈટીની તપાસ બહાર આવી છે। તો કુશાલ ટ્રેડિંગની ઓફિસથી અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાઈ ચૂક્યા છે। જી ભાવેશ, સમગ્ર બાબતથી અમને જાણ કરશો। આઈટી વાળાએ ફરીવાર એક રેડ પાડી છે અને ફરીવાર સપાટો બોલાવ્યો છે। મહત્વનું કહી શકાય કે અમદાવાદના સીજી રોડ ઉપર આવેલી કુશલ લિમિટેડ ઉપર આઈટી વિભાગે સવારે 5 વાગે દરોડા પાડ્યા છે અને સવારે 5 વાગ્યાથી લઈને અત્યાર સુધી હાલમાં આઈટીની રેડ ચાલુ છે અને સર્ચ ઓપરેશન હાલમાં હાથ ધરાયું છે। મહત્વનું કહી શકાય કે 3 કે 4 દિવસ પહેલાં જ ઇન્કમટેક્સ વિભાગે એક બીજી કંપની ઉપર જેનું નામ હતું રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો બાયોલ્સ લિમિટેડ તેના ઉપર રેડ પાડી હતી અને તે બાદ તેમને ક્યાંક પંગેરું મળ્યું અને કુશલ લિમિટેડ ઉપર તે બાદ તેમણે તવાઈ બોલાવી છે અને આજે સવારે 5 વાગ્યાના સુમારે આજુબાજુના લોકો સાથે વાત કરી તેઓનું કહેવું છે કે સવારે 5 વાગે ઇન્કમટેક્સની રેડ પડી છે અને અત્યારે હાલમાં પણ રેડ ચાલુ છે। જે રીતે આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ કે અત્યારે હાલમાં પણ અહીંયા રેડ ચાલુ છે અને થોડાક સમય બાદ જ્યારે સમગ્ર વિગતો બહાર આવશે, આ ઇન્કમટેક્સના અધિકારીઓ બહાર આવશે ત્યારે ખબર પડશે કે આઈટીની રેડમાં તેઓને શું ઝડપાયું। જી દીપા। જી, બેનામી વ્યવહારો મુદ્દે પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે, વધુમાં જણાવો। જે રીતે વાત કરીએ કે ઇન્કમટેક્સ વિભાગે ફરીવાર સપાટો બોલાવ્યો છે। સવારે પણ એક જગ્યાએ ઇન્કમટેક્સ વિભાગે એક એકાઉન્ટન્ટ ત્યાં રેડ પાડી, ખાનગી એકાઉન્ટન્ટ હતો એને ત્યાં રેડ પાડી અને મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે। તે બાદ હવે તેઓ આજે અહીંયા 5 વાગે સવારેની વાત કરવામાં આવે તો અહીંયા સીજી રોડ ઉપર આવેલી કુશલ લિમિટેડ એટલે કે જે હોર્ડિંગ્સની જાહેરાતો કરતી કંપની ઉપર રેડ પાડી છે અને રેડ પાડવા દરમિયાન અત્યાર સુધી એમનો સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। તમામ દસ્તાવેજો તેઓએ જપ્ત કર્યા છે અને તમામ દસ્તાવેજોની તપાસણી ચાલુ છે અને થોડાક સમય બાદ કદાચ સાંજ સુધીમાં આ ઇન્કમટેક્સ વિભાગને તમામ માહિતીઓ સામે આવશે કે તેઓને આ રેડ દરમિયાન શું હાથમાં આવ્યું અને કેટલી બેનામી રોકડ મળી, કેટલા દસ્તાવેજો મળ્યા જેનો કોઈ હિસાબ નથી। તે તમામ વિગતો સાંજ સુધી સામે આવે તેવું પણ જોવા મળી રહ્યું છે। જી ભાવેશ, વધુમાં જણાવો કે કુશલ ટ્રેડિંગના હોર્ડિંગ્સ પણ શહેરમાં અલગ અલગ જગ્યાએ લાગેલા છે અને હાલ આ શહેરમાં ભારે ચર્ચાનો વિષય છે, વધુમાં જણાવશો। જે રીતે વાત કરવામાં કુશલ લિમિટેડ છેલ્લા ઘણા વર્ષોથી આ ધંધા સાથે જોડાયેલું છે અને કુશલ ટ્રેડિંગના હોર્ડિંગ્સ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં સીજી રોડથી લઈને વસ્ત્રાપુર હોય કે પછી એસજી હાઈવે હોય તમામ જગ્યાએ હોર્ડિંગ્સ લાગેલા હોય છે અને જાહેરાત કરવાના પૈસા લેતા હોય છે। ત્યારે પૈસાની બાબતે ચોક્કસ ઇન્કમટેક્સ વિભાગને જે બાતમી મળી હતી તે બાતમીના આધારે ઇન્કમટેક્સ વિભાગે રેડ પાડી છે અને રેડ દરમિયાન હવે થોડાક દિવસમાં કે થોડાક સમયમાં ખબર પડશે કે ઇન્કમટેક્સને રોકડ મળી તો કેટલી મળી અને દસ્તાવેજો મળ્યા તો કયા કયા દસ્તાવેજો મળ્યા જેનો કોઈ હિસાબ નથી અને હિસાબ વગરના દસ્તાવેજો રાખવા બદલ પણ ઇન્કમટેક્સ વિભાગ કાર્યવાહી હાથ ધરશે। અને અત્યારમાં તો ઇન્કમટેક્સના અધિકારીઓ હાલમાં અંદર છે અને સવારના 5 વાગ્યાથી લઈને અત્યારે 1 વાગ્યા સુધી સર્ચ ઓપરેશન ચાલુ જ છે અને થોડાક સમય પછી તમામ માહિતીઓ સામે આવે તેમ છે। જી ભાવેશ, સમગ્ર માહિતી બદલ આભાર આપનો। તો બેનામી વ્યવહાર ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે કુશલ ટ્રેડિંગના હોર્ડિંગ્સ શહેરમાં ઠેર ઠેર લાગ્યા છે ત્યારે શહેરમાં આજે આ ચર્ચાનો વિષય બની ગયો છે।